હોરાઇઝન 2025 ઇકો બેઝિટેક ગ્રીન કોમર્સ સાથે ટકાઉ ભવિષ્ય માટે નવીનતાનું સંચાલન થીમ ઉપર કાર્યક્રમનું સર્વ વિદ્યાલય કેમ્પસ કડીમાં આયોજન કરવામાં આવ્યું। કડી, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદની 57 જેટલી શાળાઓમાંથી લગભગ શાળાઓમાં 5700થી પણ વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ, 100થી વધુ શિક્ષકો અને 20થી પણ વધુ પ્રિન્સિપાલોએ મુલાકાત લઈ દરેક સ્ટોલની ઝીણવટભરી માહિતી મેળવી। कर भला होगा भर शिक्षण ए साची सेवाना कर्मने मंत्रने सार्थक करती चला 106 वर्षથી શિક્ષણ અને સેવામાં સતત કાર્યરત સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડીની યુનિવર્સિટી કડી સર્વ વિદ્યાલય ગાંધીનગર દ્વારા શાળાઓના 11-12ના વિદ્યાર્થીઓ માટે 10 અને 11 ડિસેમ્બર 2025 દરમિયાન હોરાઇઝન 2025 ઇકો બેઝિટેક ગ્રીન કોમર્સ સાથે ટકાઉ ભવિષ્ય માટે નવીનતાનું સંચાલન થીમ ઉપર એક આયોજન કરવામાં આવ્યું હતું। 6 વર્ષ જૂની પૂજ્ય છગનભાઈ શરૂ કરેલી સર્વ વિદ્યાલય કેળવણી મંડળની કડી સર્વ વિશ્વવિદ્યાલયના બીબીએ, બીસીએ અને બીકોમ કોલેજો દ્વારા હોરાઇઝન 2025 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, સાયબર સિક્યોરિટી અને તમામ વસ્તુઓ અને સસ્ટેનેબલ એનર્જી ઉપર આજે સંસ્થાના તમામ વિદ્યાર્થીઓએ અહીંયા હોરાઇઝન 2025નું આયોજન કરેલું છે। લગભગ 6500 વિદ્યાર્થીઓ કડી અને મહેસાણા જિલ્લાની કુલ 57 શાળાઓમાંથી આ હોરાઇઝન 2025ની મુલાકાત લેશે। જે વિદ્યાર્થીઓ શાળામાં ભણતા હોય એ વિદ્યાર્થીઓને આજના જમાનાનું ડેવલપમેન્ટ શું છે, સસ્ટેનેબલ એનર્જી દ્વારા વિશ્વની અંદર ક્યાંક એનર્જીની જે એક સૌથી મોટી ખોટ પડી રહી છે, કાર્બનનું જે ઉત્પાદન થઈ રહ્યું છે એને કેવી રીતના ઘટાડવામાં આવે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી જે આજના જમાનાની જરૂરિયાત છે। નવું વિશ્વ એક નવો આકાર લઈ રહ્યું હોય ત્યારે સર્વ વિદ્યાલય પરિવાર હંમેશા નવી નવી વસ્તુઓ સાથે વિદ્યાર્થીઓને જોડી તેમની ક્ષમતા બહાર લાવી અને બદલાયેલા વિશ્વની સાથે તેમને જોડવાનો પ્રયત્ન કરે છે। અને આજે મને કહેતા આનંદ થાય છે કે સર્વ વિદ્યાલય કેળવણી મંડળે ગુજરાતની લગભગ 6500 વિદ્યાર્થીઓને આજે અહીંયા આમંત્રિત કરી તેમને આ નવા ડેવલપમેન્ટ સાથે જોડવાનો પ્રયત્ન કરેલો છે। એઆઈના વિશેષ એવા સ્ટોલ જોવા મળે, કેટલાક સ્ટોલમાં ખેતી આધારિતમાં એઆઈ આધારિત ખેતી પણ રજૂ કરવામાં આવે છે, જેમાં ખેડૂતને જવાની જરૂર નથી અને જમીનમાં કેટલા પાણીની જરૂર છે એ પણ આપો એક નવીનતમ આઈડિયા વિદ્યાર્થીઓ ડેવલપ કરી રહ્યા છે। બિલકુલ, આપણે જાણીએ છીએ એમ કે ખેતીની અંદર અવનવી પદ્ધતિઓ રોજબરોજ નવી વિકસિત થતી હોય છે। વિજ્ઞાન હંમેશા મદદરૂપ જ થતું હોય છે। એ સ્વાભાવિક છે કે એનો જ્યારે યોગ્ય ઉપયોગ ના થાય ત્યારે જ એનાથી નુકસાન થતું હોય છે। એઆઈ આધારિત ખેતીથી જે ખેડૂતો નવીન પદ્ધતિથી નવી ટેકનોલોજીથી જાણકાર હશે તે લોકોને પાણીનો બચાવ, એ લોકોની શક્તિનો બચાવ અને અધિકતમ ઉત્પાદન મળી રહે તેવી રીતના એઆઈ આધારિત ખેતીના પણ અહીંયા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે। હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓ કે જે આજે એક વિદ્યાર્થી તરીકે છે એ જ્યારે પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતા હશે ત્યારે એ વખતે એ લોકોને આ ઘણું ઉપયોગી શરૂ થશે। ઓકે, સારું। મારું નામ વર્ષ ગાંચી છે। હું એસવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી બિલોંગ કરું છું। આજે અમે બનાવ્યું છે ટેકનોલોજી બેઝ એગ્રીકલ્ચર સિસ્ટમ, જેના અંદર આપણે જોવા જઈએ તો પહેલું મોડેલ એક છે અમારે સોઇલ મોઇસ્ચર બેઝ ઇરિગેશન સિસ્ટમ છે, જેના અંદર આપણે વોટર સપ્લાય આપણે જે ક્રોપ્સને પ્રોવાઈડ કરીએ છીએ એ ઓટોમેટિક કરીએ છીએ થ્રુ ધી આરડીએનો સેન્સર। હવે આપણે બીજું જોવા જઈએ તો આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, જે આપણે લોકો જાણીએ છીએ કે કોઈ પણ આપણે પ્રીસિયસ ક્રોપ ઉગાડવું હોય તો એના અંદર આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટનો યુઝ કરીએ છીએ। પછી આપણા પાસે છે રેન વોટર ઇરિગેશન સિસ્ટમ, જેના અંદર આપણે રેન વોટરને હાર્વેસ્ટિંગ કરીને એ પાણીને યુઝ કરીએ છીએ ડિફરન્ટ સિઝનના અંદર રેનને પાણી ક્રોપ્સને પાણી આપવા માટે। અને જ્યારે આપણે જોડે બીજું છે સોલાર બેઝ ઇરિગેશન સિસ્ટમ, જેના અંદર આપણે પ્રોવાઈડ કરીએ છીએ થ્રુ ધી સોલર એનર્જી વોટર પંપ સપ્લાય ચાલુ રહે છે। અને બીજું આપણા પાસે છે એક્વાફોનિક, જે માછલીઓના મળમૂત્ર દ્વારા જે ખેતી કરવામાં આવે છે એ પાણી સર્ક્યુલેશન થશે આપણા ક્રોપ્સના અંદર અને એ પાણી રિપ્લેસ થશે। ઓકે, થેન્ક યુ। મારું નામ છે ધ્રુવી પટેલ। અમારી આજે બ્રાન્ડનું નામ છે પવિત્રમ, બ્રિંગ હોલીનેસ ઇન્ટુ ધ હોમ। સર, આજે અમે હોરાઇઝન 2025માં એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ। અમારી પ્રોડક્ટ છે ગાય માતાનું છાણ, કે જેનો ઉપયોગ કરીને અમે ઘરમાં શુદ્ધતા લાવીએ છીએ અને હવામાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા ટોક્સિન્સને પણ ઘટાડીએ છીએ।
અને અમારી પ્રોડક્ટ પવિત્રમ એ માત્ર પ્રોડક્ટ જ નહીં, એક્સપિરિયન્સ છે, એન્ડ એક્સપિરિયન્સ ઓફ પ્યોરિટી, હેલ્થ એન્ડ સસ્ટેનેબિલિટી. થેન્ક યુ. અમે ગાય માતાના છાણમાંથી દીવો, ધૂપ, અગરબત્તી, છાણ, પેલું હાયડા બધું જ અમે જાતે બનાવ્યું છે. મોબાઈલનું સ્ટેન્ડ પણ અમે બનાવ્યું છે, જેનાથી એન્ટી રેડિયન્ટ પણ થાય એટલા માટે. આ એલોવેરાનું સ્માર્ટ ફાર્મ છે, જે આપણે યુઝ્યુઅલી સનલાઇટના થ્રુ ફાર્મિંગ કરીએ છીએ. આપણે લાઇટના થ્રુ આપણે રાત્રે પણ ફાર્મિંગ કરી શકીએ છીએ. એલોવેરા અહીંયા ફાર્મ થાય છે, પછી અહીંયા પીસીસમાં કટ કરીને પ્રોસેસિંગ યુનિટમાં જાય છે અને ફિલ્ટર થાય છે, અને સેકન્ડ ટાઈમ એને ફિલ્ટર કરીને આપણે એને ફેક્ટરીમાં નાખીએ છીએ. ફેક્ટરીમાં એલોવેરા જેલ આખું ફિલ્ટર થઈને પછી એના ખાસા બધા પ્રોડક્ટ્સ બને છે, જેમ કે એલોવેરા શેમ્પૂઝ, એલોવેરા સોપ્સ, એવા પ્રોડક્ટ્સ બને છે, અને એનાથી સેલ અને બેટરી પણ બની શકે છે. એ ઇલેક્ટ્રિસિટીને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ અને એને જનરેટ પણ કરી શકીએ છીએ. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.